नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 નો આગળ આપણે ચોથો પ્રશ્ન લેવા જઈ રહ્યા છીએ। આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકના વૃદ્ધિ દર વિશે સમજાવો। ગઈકાલનો પ્રશ્ન શું હતો? ગઈકાલનો પ્રશ્ન કે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ખ્યાલ આવે છે, અને અહીંયા આજે શું છે કે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે આજનો પ્રશ્ન आर्थिक विकासना निर्देशक तरीके माथादीठ आवकनो वृद्धि दर पेलो राष्ट्रीय आवकनो हतो, आ माथादीठ आवकनो छे। तो पेला माथादीठ आवकनो सूत्र के माथादीठ आवक बराबर कुल राष्ट्रीय आवक भाग्या कुल वस्ती, कुल राष्ट्रीय आवक भाग्या कुल वस्ती। देशनी कुल टोटल जे आवक थाय आखा भारत देशनी कुल टोटल जे आवक थाय એટલે દેશની વસ્તી વડે ભાગવાની, એટલે વ્યક્તિ દીઠ એટલે કે માથાદીઠ આવક આપણને મળી રહે। જોઈએ ગઈકાલ જે પ્રશ્ન હતો એના જેવો જ છે। પહેલું, જે દેશની વાસ્તવિક માથાદીઠ આવક લાંબા ગાળા સુધી વધારો થતો હોય તે દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેવું કહી શકાય। એટલે કહેવાનો મતલબ કે દેશની આવક વધશે, ખ્યાલ આવે છે, એટલે માથાદીઠ આવક વધશે, ખ્યાલ આવે છે, કારણ કે દેશની આવક વધે એને ભાગે આપણે શેનાથી કરવાનો? વસ્તી વડે, ખ્યાલ આવે છે। એટલે એક એક વ્યક્તિની આવક વધે, એક એક ધંધાની આવક વધે તો આખા દેશની આવક વધે, આખા દેશની આવક વધે તો દરેક વ્યક્તિની આવક વધે, ખ્યાલ આવે છે વિદ્યાર્થી। એટલે ટૂંકમાં ખેતીવાડી ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે, સેવા ક્ષેત્રે, દરેક ક્ષેત્રે લોકોને સારામાં સારી આવક મળે, સારામાં સારી રોજગારી મળે, કુલ ટોટલ દેશની આવક વધવાની, અને દેશની આવક વધે તો દરેક વ્યક્તિની પણ આવક વધે। એટલે કહેવાનો મતલબ કે દેશની વાસ્તવિક માથાદીઠ આવકમાં લાંબા ગાળા સુધી વધારો થાય તો દેશનો આર્થિક વિકાસ થયો કહેવાય। બીજું, દેશની માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ઊંચો હોય તો દેશનો વિકાસનો દર કેવો કહેવાય? ઊંચો, ખ્યાલ આવે છે। માનો લો આખા ભારત દેશની આવક સારામાં સારી હોય, ઊંચામાં ઊંચી હોય, તેનો મતલબ શું કે દરેક વ્યક્તિ, દરેક સમાજનો સારામાં સારો વિકાસ થાય। દેશની આવક વધે તો દરેકની આવક વધે। પછી દેશની માથાદીઠ આવકનો વૃદ્ધિ દર નીચો હોય, ખ્યાલ આવે, દેશની આવક ઓછી હોય તો વ્યક્તિની આવક પણ ઓછી હોય। કોરોના વાયરસની મહામારી તમે જોવો છો તો સમગ્ર દેશની અંદર ટેક્સની આવક ઘટી જાય। ટેક્સની આવક ક્યારે ઘટે? વેપાર ધંધા ઘટી જાય તો ટેક્સની આવક ઘટી જાય। સરકારને ટેક્સની આવક ઘટે તો દેશની આવક ઘટી જાય। દેશની આવક ઘટે બરાબર, તેનો મતલબ કે દેશનો વિકાસ ધીમો પડી રહ્યો છે। એનાથી થોડું આગળ કે દેશની માથાદીઠ આવકનો વૃદ્ધિ દર સ્થિર હોય તો દેશનો વિકાસ કેવો કહેવાય? સ્થિર, નહીં વધુ નહીં ઓછો, એકદમ સ્થિર। તો દેશની માથાદીઠ આવકનો વૃદ્ધિ દર સ્થિર હોય તો દેશનો વિકાસ કેવો થઈ ગયો કહેવાય? સ્થિર કહેવાય। માનો દેશની માથાદીઠ આવકમાં ઘટાડો થાય તો એનો મતલબ કે દેશ વિકાસના બદલે પાછળ પડી રહ્યો છે। દેશની આવકમાં ઘટાડો થાય, દેશના જે માથાદીઠ આવકમાં ઘટાડો થાય તેનો મતલબ દેશ આગળ વધવાના બદલે પાછળ વધી રહ્યો છે। ટૂંકમાં એટલી જ વસ્તુ કહું, દેશની માથાદીઠ આવકમાં વધારો થાય તો દેશ પ્રગતિ કરે, ઘટાડો થાય તો એ પીછેહટ કરે છે। સ્થિર હોય આવક તેનો મતલબ કે દેશનો વિકાસ સ્થિર છે, ખ્યાલ આવે। માનો સમગ્ર ભારત દેશની આવક ઊંચામાં ઊંચી હોય તેનો મતલબ કે દરેક વ્યક્તિની આવક વધુ છે। ટૂંકમાં દેશની આવકના આધારે વ્યક્તિ દીઠ માથાદીઠ આવકમાં વધારો થતો કહી શકાય, કારણ કે ટીપે ટીપે સરોવર ભરાય। વ્યક્તિનો વિકાસ થાય, સમાજનો વિકાસ થાય, રાજ્યનો વિકાસ થાય તો દેશનો વિકાસ થાય। શરૂઆત એક વ્યક્તિથી થાય। આગળ આપણે નવો ટોપિક લઈશું, એની અંદર એ જ પ્રશ્નમાં માથાદીઠ આવકને આર્થિક વિકાસ માપવાનો વિશ્વસનીય માપદંડ ગણવામાં આવે છે। ખ્યાલ, દેશની કુલ રાષ્ટ્રીય આવક ગણવી હોય તો પહેલાં માથાદીઠ આવક ગણવી પડે। વ્યક્તિની આવકમાં સુધારો થાય, વ્યક્તિની આવકમાં સુધારો વધારો થાય તો દેશની આવકમાં સુધારો વધારો થાય। આવક થશે તો ટેક્સ ભરશે, ટેક્સ ભરશે તો સરકારના આવક થશે, સરકારના આવક થશે તો સરકારના આવકમાં વધારો થશે, ખ્યાલ આવે છે। પણ વ્યક્તિની જ આવક નહીં હોય તો એ ટેક્સ ભરશે નહીં, ટેક્સ નહીં ભરો તો સરકાર જોડે ટેક્સના પૈસા આવવાને નહીં તો સરકારનો એટલે કે દેશનો પણ વિકાસ ક્યાંથી થવાનો? એટલે માથાદીઠ આવક વધે, ખ્યાલ તો દેશની આવક વધે, કારણ કે માથાદીઠ આવકમાં વધારો થાય તો લોકોની જીવનની ગુણવત્તામાં પણ સુધારો થાય। જેમ કે માથાદીઠ આવકની વાત કરીએ, 2014નો આંકડો છે, 2014નો આંકડો છે। ભારતની માથાદીઠ આવક એ વખતે 6% હતી, નોર્વેની હતી 1.1%,
પાકિસ્તાનની હતી 2.6% અને ચીનની હતી 6.7%. એટલે ભારત કરતાં ચીનનો આવકનો વૃદ્ધિ દર વધુ છે એવું કહી શકાય. એટલે તો કહે છે સરકાર કે ભાઈ ચાઇનાની વસ્તુ ખરીદશો નહીં. ખ્યાલ આવે છે આપણા જ પૈસે કમાઈએ ને આપણા જ પૈસે ખભા પર બંદૂક ફોડ જ. ખ્યાલ આવે છે પાકિસ્તાન તો દુશ્મન દેશ છે જ આપણું, પણ ચાઇના પણ છુપી રીતે આપણો દુશ્મન છે. એટલે કોઈ પણ રીતે વિદ્યાર્થી મિત્રો ભારતની વસ્તુ ખરીદો તો શું છે, ભારતનો પૈસો ભારતમાં રહે, બહાર જાય નહીં. ભારતનો પૈસો ભારતમાં રહેશે તો દેશ નહીં, દેશના લોકોની આવક વધશે. દેશના લોકોની દેશની આવક વધશે તો દેશનો વિકાસ થશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? વર્ષ 2014માં ભારતની માથાદીઠ આવક ડોલરમાં ગણીએ, ડોલરમાં, કારણ કે કોઈ પણ દેશની આવકની ગણતરી એ ડોલરમાં થાય. કારણ કે દેશ સમગ્ર વિશ્વની મહાસત્તા કોણ છે? અમેરિકા. અને અમેરિકાનું નાણું શું છે? ડોલર. તો અમેરિકાના નાણાંની તુલનામાં આપણા દેશના નાણાંની તુલના કરીએ એના પરથી ખબર પડે દેશનો વિકાસ કેટલો છે. તો 2014માં ભારતની માથાદીઠ આવક $5,497 હતી. ભૂતકાળ છે એટલે હતી એવું કહીએ છીએ. 2014માં ભારતની માથાદીઠ આવક $5,497 હતી. ખ્યાલ આવે? 5 વર્ષે ગણતરી થાય. હવે આ નવેસરથી નવી ગણતરી થશે. હવે આની મર્યાદા પણ છે. ખ્યાલ આવે છે? જેમ કે આ 3 માર્કમાં પૂછાયની મર્યાદા. મુદ્દા નંબર 1, માત્ર અંદાજો. ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી દર વર્ષે, જ્યારે વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય. દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી ક્યારે થાય? દર વર્ષે. દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી દર વર્ષે થાય, પણ વસ્તી ગણતરી 10 વર્ષે થાય. ખ્યાલ આવે છે? હવે વર્ષની આવક વર્ષે ગણાય અને વસ્તી 10 વર્ષે ગણાય, તો આવકને અને વસ્તીને ભાગવાનું કેવી રીતે? એટલે પછી સરકાર શું કરે છે? આશરે અંદાજ બાંધી દે કે ભાઈ માન લો ગયા વર્ષે આટલા બાળકોનો જન્મ થયો તો કે આ વર્ષે આટલા જ બાળકોનો જન્મ થયો હશે. એટલે આશરે વસ્તી ગણતરી થાય છે. હવે આશરે વસ્તી ગણતરી થાય તો વસ્તીનો આંકડો આશરે આવ્યો તો આવક એ આશરે જ વેચાય. તો ચોક્કસ તમને દેશની આવક કેટલી થઈ તમને ખબર પડે ના, કારણ કે દેશની આવક વર્ષે ગણો છો અને વસ્તીની ગણતરી 10 વર્ષે કરો છો. તે 9 વર્ષના ગાળામાં ચોક્કસ આંકડો તમને મળતો નથી. બીજું, માત્ર સરેરાશ દર્શાવે છે. દેશની માથાદીઠ આવકમાં વધારો થાય પરંતુ તેની વહેંચણી અસમાન થાય તો દેશનો સર્વાંગી વિકાસ થતો નથી. આજે ગુજરાતમાં બધા રૂપિયાવાળા જ છે, બધા મધ્યમ પરિવાર જ છે, બધા ગરીબ જ છે? ના, કોઈ ધનિક છે, કોઈ મધ્યમ પરિવાર છે, કોઈ ગરીબ પરિવાર છે. આખા ભારત દેશની અંદર, સમગ્ર ભારત દેશમાં 10,000 પરિવાર જ ધનિક છે. કેટલા? 10,000 પરિવાર. ટોટલ 135 કરોડની આબાદી છે ભારત દેશમાં. એમાં 10,000 પરિવાર ધનિક છે, રૂપિયાવાળા, ધનાઢ્ય જેને કહેવાય, શ્રીમંત. બાકીની બધી પબ્લિક મધ્યમ અને ગરીબ પરિવાર છે. ભારતની અંદર 28 રાજ્યોનો 6 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. દરેક રાજ્યનો સરખો વિકાસ નથી. ભારતના સુખી રાજ્યો ગણાઈએ ગુજરાત, પંજાબ, હરિયાણા, ચેન્નઈ, દિલ્હી, મદ્રાસ. આ બધા આર્થિક વિકાસ સારો એવો કરે છે. પણ પછાત વિસ્તાર કે યુપી, બિહાર, આસામ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, જમ્મુ કાશ્મીર, આ બધા રાજ્યોનો હજુ સરખો વિકાસ નહીં થયો. હજુ પણ ગરીબ રાજ્યો છે. ખ્યાલ આવે? એટલે આવકની અસમાન વહેંચણી થાય છે. રૂપિયાવાળાના ઘેર ઘણા રૂપિયા છે. જ્યારે એક પરિવાર એવો છે કે સવારે ખાધો રાત્રે ખાવાની એને ખબર નહીં હોતી. એટલે એક મધ્યમ પરિવાર, જે તમે હું આપણે બધા છીએ મધ્યમ પરિવાર, કે થોડી ઘણી બચત થાય, થોડો ઘણો ખર્ચો કરીને ટૂંકી જિંદગી જીવવાની. આવા પણ લોકો છે. ત્રીજું, માથાદીઠ આવક ગણવાની મુશ્કેલીઓ. માથાદીઠ આવક સ્થિર ભાવે, ચાલુ ભાવે, એમ કયા ભાવે ગણવી એ અંગેની મુશ્કેલી છે. તો માથાદીઠ આવક કેવી રીતે ગણવી? કારણ કે ગણતરી દેશની આવકની ગણતરી દર વર્ષે થાય અને વસ્તીની ગણતરી 10 વર્ષે થાય. એટલે કહે છે કે ચોક્કસ આંકડો એ મળતો, કારણ કે માથાદીઠ આવકનું સૂત્ર શું? દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. હવે રાષ્ટ્રીય આવક ગણા દર વર્ષે અને વસ્તી ગણા 10 વર્ષે, તો ચોક્કસ આંકડો આપણને માથાદીઠ આવકનો મળતો નથી. આ દેશની રાષ્ટ્રીય આવક ગણતરીની મર્યાદાઓ છે. આપણે એની મર્યાદા ભણીએ છીએ કે ભાઈ માથાદીઠ આવકની મર્યાદા શું એ ભણીએ છીએ. હવે જોઈએ સરખામણીની મુશ્કેલી. વિશ્વના કોઈ પણ દેશની માથાદીઠ આવક અમેરિકાના ચલણ મૂલ્ય એટલે કે ડોલરમાં ગણવામાં આવે છે. ભારત દેશની અંદર જે પણ આવક થાય એ આવકની તુલના શેની સાથે કરવાની? અમેરિકાના ડોલર સાથે. કેમ? કારણ કે અમેરિકા મહાસત્તા છે એટલે. બીજું, દરેક દેશનો વિનિમય દર જુદો જુદો હોવાથી માથાદીઠ આવકની સરખામણી મુશ્કેલ છે. ભારતમાં રૂપિયો ચાલે
અમેરિકામાં ડોલર ચાલે, ઓસ્ટ્રેલિયામાં પાઉન્ડ ચાલે, કોઈ દેશમાં પેની ચાલે. ખ્યાલ આવે છે? તો દરેક દેશનું ચલણી નાણું પ્લસ માઇનસ છે. ચાઇનાની અંદર પૈસા ચાલે, અમેરિકામાં રૂપિયા ચાલે, બરાબર. પછી કોઈ દેશમાં ડોલર ચાલે, કોઈ દેશમાં યુરો ચાલે, કોઈ દેશમાં પેની ચાલે. ડોલરનો ભાવ 70 રૂપિયા, પાઉન્ડનો ભાવ 85 રૂપિયા છે, યુરો તો વળી 95 રૂપિયા. ખ્યાલ આવે છે? એ દેશના 95 રૂપિયા ત્યારે આપણા દેશનો રૂપિયો થાય. અમેરિકામાં તો 70-75 રૂપિયા ડોલરનો ભાવ છે, તો એના 75 રૂપિયા સામે આપણા દેશનો રૂપિયો જ કહેવાય. હવે એ દેશની આવક ને આપણા દેશની આવકમાં કયો મેળ આવે? આપણા પરિવારની આવક અને મુકેશ અંબાણીની આવક હરખી કહેવાય? હે? તો તકલીફ આવી છે, કારણ કે સમગ્ર વિશ્વની અંદર દરેક દેશનું ચલણી નાણું અલગ અલગ છે, એટલે ચોક્કસ આપણી આવક આપણને મળતી નથી. માથાદીઠ આવકનું પ્રમાણ જેટલું દર્શાવે છે વાસ્તવમાં તેટલી આવક બધા લોકોને મળતી નથી. માથાદીઠ આવક અહીંયા શું કીધી? $5,497 2014ની અંદર. વાસ્તવમાં એટલી લોકોની આવક છે જ નહીં, કારણ કે તમે શું કરો છો? દેશની આવકને વસ્તી વડે ભાગો છો, પણ એ આવકની વહેંચણી તો અસમાન થાય છે. ધનિક ધનિક બનતા જાય, ગરીબ ગરીબ બનતા જાય, અને મધ્યમ પરિવારની ચટણી થઈ જાય. ખ્યાલ આવે છે? કારણ કે એને તો સરકારે મદદ નહીં કરતી, એટલે તકલીફ આવી થાય છે. દેશની આવકની વહેંચણી તમે માથાદીઠ આવક વચ્ચે વહેંચો એટલે ચોક્કસ આવક મળતી નથી. ઘણા પરિવાર એવા છે કે રહેવા ઘર નથી, બિચારા ફૂટપાથ ઉપર રહેતા હોય છે, બપોરે ખાતો રાત્રે જમવાની ખબર નહીં હોતી, અને મધ્યમ પરિવારનું બજેટ આખું ખોરવાઈ જાય છે. એટલે અહીં આપણે વાત કરી હતી કે દેશની આર્થિક વૃદ્ધિ દરનો આધાર એ માથાદીઠ આવક ઉપર કેવી રીતે થાય એ આપણે અહીંયા ભણ્યા. બાકીનું જોઈશું નેક્સ્ટ લેક્ચર. નમસ્કાર, જય સ્વામિનારાયણ.